વિદેશમાં રહીને ગૂગલ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાની ઈચ્છા કોની ન હોય. આજના સમયમાં વિદેશમાં જવાનું યુવાનોમાં જાણે ઘેલું લાગ્યું છે. તેની વચ્ચે આજે એક એવી દીકરીની વાત કરવી છે જેણે એક ઝાટકે ગૂગલની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી અને વતન પરત ફરી. 22 વર્ષની ઉંમરે વિદેશની વાટ પકડી હતી. પોતાની મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા પછી તેને વતન અને પરિવારનો ખાલીપો અનુભવાયો. લાખો લોકો જે અમેરિકન ડ્રીમ પાછળ દોડે છે તેની વચ્ચે ધ્રુવી પટવાએ અમેરિકાનું વૈભવી જીવન છોડીને બતાવી દીધું કે માત્ર ડોલર અને વિદેશી વિઝામાં નહીં પણ વતનમાં સાચી મજા છે. નમસ્કાર, આપની સાથે મમતા ગઢવી અને અમેરિકાની જાહો જલાલી છોડીને વતનને વાલું કરનાર દીકરી ધ્રુવી પટવાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર છે એવો અહીં સરમજામ નથી મળવાનું, તૂટ્યો ફૂટ્યો ત્યાં કદી જામ નથી મળવાનું. લાખ સ્વર્ગ ભલે દે મને ઓ ઈશ્વર, મારા વતન જેવો ત્યાં આરામ નથી મળવાનો. આમ તો વતન છોડવું કોઈને ન ગમે, પરંતુ ક્યારેક સપના પૂરા કરવા કે પૈસા કમાવા લોકોએ વતનને અલવિદા કહેવું પડતું હોય છે. ત્યારે આજકાલ ધ્રુવી પટવા નામની યુવતીની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને ચર્ચાનું કારણ છે તેમની વતન વાપસી. અમેરિકાના સિલિકોન વેલીમાં ગૂગલ જેવી દિગ્ગજ કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે 6 આંકડાનો માતબાર પગાર અને વૈભવી લાઇફસ્ટાઇલ છોડીને ભારતીય યુવતી ધ્રુવી પટવા વતન છે તે પરત ફર્યા છે. આજના સમયમાં અનેક લોકોનું વિદેશ જઈને સ્થાયી થવાનું સપનું હોય. તેની વચ્ચે ધ્રુવે વિદેશની નોકરી છોડી વતન અને પરિવારને વધુ મહત્વ આપ્યું છે. આપણે જણાવી દઈએ કે નોકરી બાદ તેને સ્ટાર્ટઅપ શરૂ કરવાની ઈચ્છા થાય છે. ત્યારે મનમાં વિચાર આવે છે કે દેશમાં આ સ્ટાર્ટઅપ કેમ ન કરી શકું. ભારતના ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ માર્કેટમાં નવો બિઝનેસ કરવાની વિપુલ તક જોઈને તે વતન પરત ફર્યા છે. તેમના નિર્ણયથી તેમના મિત્રો અને પરિવારજનો પણ આશ્ચર્યચકિત થયા હશે, પરંતુ આજે યુવાનો માટે માનસિક શાંતિ અને કંઈક નવું કરવાની ઈચ્છા ડોલર કરતાં પણ અનેક ગણી કિંમતી છે. જો વિગતે વાત કરીએ તો ધ્રુવી પટવાના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તે અમેરિકામાં સફળતાના શિખર પર હતા, પરંતુ તેમના મનમાં ભારત પરત ફરવાનો વિચાર આવે છે. તેમણે ગૂગલમાં પ્રોડક્ટ મેનેજરની લાખોની નોકરી છોડી દીધી અને વતન તરફ ડગ ભર્યા. વતન વાપસીને લઈને ધ્રુવીએ જણાવ્યું કે મેં 22 વર્ષની ઉંમરે અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. મેં સપનાઓ સાથે અમેરિકા તરફ ઉડાન ભરી. ત્યાં પડ્યો યુનિવર્સિટીમાં માર્કેટિંગ એનાલિટિક્સનો અભ્યાસ કર્યો. બાદમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી. જે બાદ બેરેટા યુએસમાં એક નોકરી મળી. પહેલી નોકરી સાથે તેઓ સતત નવું શીખી રહ્યા હતા. બાદમાં તેમને ગૂગલમાં પ્રોડક્ટ મેનેજરની જોબ મળે છે. તેમની કારકિર્દી સતત આગળ વધી રહી હતી, પરંતુ સફળતા મળ્યા બાદ પણ તેમને સતત એવું લાગતું હતું કે જીવનમાં કંઈક ખૂટે છે અને આ એક વિચારે તેમણે ભારત પરત ફરવાનો નિર્ણય લઈ લીધો. ધ્રુવી પટવાએ વધુમાં જણાવ્યું કે મને મોટી ટેક કંપનીમાં જવાની ખૂબ ઈચ્છા હતી, તેથી મેં ગૂગલ અને અન્ય કંપનીઓમાં એપ્લાય કર્યું હતું. બેરેટા યુએસમાં 1 વર્ષ પછી મને ગૂગલ તરફથી ઇન્ટરવ્યુ કોલ આવ્યો અને મને પ્રોડક્ટ મેનેજર તરીકે કામ મળી ગયું. મારું કામ ગ્રોથ, આવક અને એપ એડવર્ટાઇઝમેન્ટ પર આધારિત હતું. આ સમયે જીવન પરિપૂર્ણ લાગતું હતું. તેણે 1.5 વર્ષ જેટલું કામ કર્યું. બાદમાં તેમને પ્રમોશન પણ મળ્યું. તેણે કહ્યું, લોકો આ મોમેન્ટની જીવનભર રાહ જોતા હોય છે, પરંતુ આટલું બધું મેળવ્યા બાદ મને વિચાર આવ્યો કે હવે શું. ધ્રુવીએ જણાવ્યું કે સફળતાના શિખરે પહોંચ્યા પછી તેને ત્યાં એક પ્રકારનો ખાલીપો અનુભવાયો. તેને બિઝનેસનો વિચાર આવે છે, પણ અમેરિકામાં H-1B વિઝાની મર્યાદાઓને કારણે તે પોતાની રીતે કંઈક નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે એમ નહોતા. ભારતના ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી પ્રભાવિત થઈને અને પરિવારની નજીક રહીને કંઈક મોટું કરવાના હેતુથી આ લક્ઝરિયસ લાઈફ તેમણે છોડી દીધી છે. ધ્રુવીનું માનવું છે કે હવે તે ભારતમાં પરિવાર સાથે રહીને બિઝનેસ કરવા ઈચ્છે છે. ત્યારે ધ્રુવી પટવાની આ કહાની અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે. આપણે ત્યાં આમ તો વિદેશ જવાની ખૂબ ઘેલછા જોવા મળતી હોય છે. ડોલર કમાવાની લાઈનમાં ઘણીવાર લોકો ડંકી રૂટથી પણ વિદેશ જતા જોવા મળે છે. ઘણી વખત પોતાનું જીવન પણ જોખમમાં મૂકતા અચકાતા નથી અને બાદમાં ન તો ઘરના રહે છે કે ન ઘાટના. ત્યારે દેશમાં જ રહીને સારી એવી કમાણી થઈ શકે છે. જો દેશમાં સ્ટાર્ટઅપ કરવામાં આવે તો દેશના અર્થતંત્ર સાથે અનેક સ્થાનિક લોકોની રોજગારી પણ મળતી હોય છે. ત્યારે હાલ તો અમેરિકાની જાહો જલાલી છોડીને ભારત પરત ફરનાર ધ્રુવી પટવા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા વર્ષ અગાઉ ભાર્ગવી રાઠી નામની યુવતીએ પણ સિંગાપોરની હાઈ પ્રોફાઇલ જોબ છોડીને પોતાનું સ્ટાર્ટઅપ દેશમાં શરૂ કર્યું હતું. આપને જણાવી દઈએ કે તે સિંગાપુરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ડિજિટલ માર્કેટિંગમાં કામ કરતા હતા.
ત્યાંથી લાખોનું પેકેજ છોડીને તે ભારત પરત ફર્યા હતા. આ પછી તેણે પોતાના હોમટાઉનમાં એક નાની ટીમ સાથે ડિજિટલ ગોવેર પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આજે ભાર્ગવી રાઠી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે. ભાર્ગવી રાઠીએ જણાવ્યું કે પહેલા તેઓ સિંગાપુરમાં ડિજિટલ માર્કેટિંગમાં કામ કરતા હતા. પછી વિચાર્યું કે શા માટે આપણા જ દેશમાં જઈને આ કામ ન કરીએ અને લોકોને પણ તેની માહિતી આપવી જોઈએ જેથી રોજગાર પણ તેમને મળી રહે. તેણે માત્ર 3 લાખથી પોતાનો બિઝનેસ છે તે શરૂ કર્યો હતો. તેમની કંપનીનું નામ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગો ટુ માર્કેટ, વેબસાઇટ, એપ ડેવલપમેન્ટ, પરફોર્મન્સ માર્કેટિંગ, ઓર્ગેનિક માર્કેટિંગ, બ્રાન્ડ બિલ્ડિંગ, ઓટોમેશન, ઇન્ફ્લુએન્સર અને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં તેમની સેવા આપી રહ્યા છે. ત્યારે વિદેશની ઘેલછા વચ્ચે વિદેશ છોડી વતનને પસંદ કરનાર યુવાઓ ખૂબ પ્રેરણારૂપ છે. આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો ત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.